આપણી બે જનેતા છે. પ્રથમ જનેતા આપણી માં છે, એ પણ આપણી પ્રથમ ગુરુ છે, અને બીજી જનેતા આપણો સદગુરુ છે, એ બીજો જન્મ કરાવે છે. જેસલ જાડેજાને જનેતા જન્મ આપી શકે, પણ જેસલ પીરને તો સદગુરુ જન્મ આપતો હોય છે, પછી નામ બદલી જતો હોય છે. એમ સદગુરુની કૃપા, તેરી કૃપા બિના ન हिले એક ભી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ, હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. અને એમાંય ભોળાનાથ જેવું તો કોઈ ભોળું જ નહીં હો. કોઈ આ દેશનો વૈદિક બ્રાહ્મણ યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાશીની ઇતિહાસ તલમાં સંત મયાગીરી સંતાભિષેક સહી કરી અને ભગવાનને અભિષેક કરે, 5મા અધ્યાયનો રુદ્રાભિષેક કરે, 7 અધ્યાય લઈ લે, તોય એટલો મહાદેવ પ્રસન્ન થાય ને. એક અમારો માલધારીનો દીકરો ભોળા હૃદયથી ભગવાનને જળનો લોટો ચડાવી દે. અરે છોડો, આપણી ગામડાની માવું છે, ઓરા રે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિના ગોળા, એવું રારે ગાવો તમે શંકર ભોળા. થોડા હૃદયથી એને યાદ કરો તોય એ પણ એમ કહેવાય કે એ ભગવાન શિવ બાપુ પ્રસન્ન થતા હોય. એક ચોર ગામડામાં ચોરી કરવા આવ્યો, ગામે હાવ લુખું, ચોર બઠિયા કાન કરી ગયો, અડધી રાતે આખા ગામમાં આટો મારી લીધો, કાંઈ આમ જો ઠામડું ન મળ્યું, એક વાસણ ન મળ્યું. ચોરે આવીને રાતે ચોર બઠિયા કાન કરી ગયો કે આવું લુખું ગામ મેં નથી જોયું મારી હાથ પેઢીમાં. એ જાતા જાતા ગામને પરવાડે એમ કહેવાય ભગવાન આશુતોષ મહાદેવ શિવનું મંદિર હતું. હવે શિવના મંદિરમાં બીજું કાંઈ ન હોય, ભગવાન ઠાકોરજીનું મંદિર હોય તો મુંગટ હોય, વાહળી હોય, કાંઈક હોય, પણ મહાદેવના મંદિરમાં તો રાતે ભસ્મ લગાડેલી હોય. પણ જાતા જાતા થયું, ઉપર જોયું તો એક દળતી ટીંગાતી હતી, તેને એમ થયું કે આ દળતી લેતો જાઓ ભગવાન શિવની. હવે ચોર નીચો હતો, આમ તો નીચો હોય એ જ એવું કામ કરે ને, એટલે દળતી અંબાતી નહોતી એનાથી. હવે જેને ચોર છે એને શ્રદ્ધા તો હોય નહીં, એટલે એને શિવલિંગ ઉપર પગ મૂકીને બાપુ દળતી ઉપાડવા ગયો. જો મહાદેવ કેવા ભોળા છે એ કહું તમને છે. તા તો અંદરથી અવાજ આવ્યો, માંગ માંગ મેરે બેચા માંગ. ચોર ચમકી ગયો, કોણ પૂજારી આવી ગયા, શું થયું, કોણ છો? ખરે મહાદેવ બોલું છું. કે પ્રભુ હું તો ચોરી કરવા આવ્યો. તાકે ગાંડા તું જે કરવા આવ્યો એ મને કોઈ જળનો લોટો ચડાવે, કોઈ બીલીપત્ર ચડાવે, એને જો હું 3 વરદાન દેતો હોય, એને બદલે ગાંડા તું તો આખે આખો મારી ઉપર ચડી ગયો, હું તને કેમ વરદાન ના આપું? મારો કહેવાનો અર્થ, અમારે ઘણા એમ કે આ તમે આ લક્ષ્મી જાય આ રૂપિયા ઉડે એની માથે પગ ગયો છો, બરોબર, અપમાન થાય. ઘણા જેને દેવા જ નથી ને કાંઈ, એ આવા ફહુડા બહુ કાઢ્યા કરે. રાજદીપભાઈ પધારો, રીવડાથી રાજદીપભાઈ પણ પધાર્યા છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો મારો વાહ. કારણ કે માણા એટલું બધું છે ને, આમાં કોણ ક્યાં બેઠું ને કાંઈ હળ જ નથી ઉઠતી હો. અને આજ હોય ને આમાં તમે 5 ગુણ જાહેર નાખી ગયો ને, દાણો હેઠો પડે એમ નથી, એમ બેઠા ફીટો ફીટ બધા. કારણ કે આમાં લાભ લેવો ને સાહેબ, એ જ પરમાત્માની ડાયલા મોટામાં મોટી કૃપા કહેવાય સાહેબ. અને આમાં જેણે જેણે દાન આપ્યું છે ને, તો મહાદેવ તો એવા છે, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા સાહેબ. એક ભસ્મનું સપટી ભભૂત એની મળી જાય તોય ખજાનો કુબેરનો ઝાંખો થઈ જાય, એવા જે મહાદેવ છે. એ પોતે કાંઈ નથી રાખતા. જો આ મહાત્મા ગાંધી છે, ગાંધી બાપુ એને ખીચો હતો. જો ગાંધી બાપુને ખીચો નહોતો, પણ અત્યારે કયો ખીચો એવો છે કે એમાં મહાત્મા ગાંધી બાપુ ન બેઠા હોય? દરેકના ખીચામાં રહેવું હોય ને તો પેલો ખીચો ગુમાવવો પડે, એમ દરેકના હૃદયમાં રહેવું પડે ને, જવું હોય ને તો એમાંય હૃદય છે એ જગતને દેવું પડે. એવો મહાદેવ છે ને, એ આખા વિશ્વનો બાપ છે ભલામણ. કીર્તિભાઈ બહુ સારી વાત કરી. કોઈ એમ કહેતું હોય નહીં મહાદેવ, મૂળ વાત ઉપર મારે આવવું છે કે પરિચય આપણો સદગુરુ કરાવે છે. નહીંતર એક બાપુએ કૂતરી પાડી, ઘણી તમને હવાઈણ કરાવો. જો કે સંતો તો જો ભાઈ પહેલી વાત કહું, પૂરું સાંભળજો, નહીંતર અડધા માલી પાછું અડધું સાંભળ્યું હોય તો આમાં પાછું તરત વીડિયા આવે કે માફી માગો.
આખું સાંભળજો. અત્યારની પરિસ્થિતિ બાપુ એવી છે કે માણસ એફિડેવિટ કરાવીને પોતાની સરનેમ જાત ફેરવી શકે, પ્લાસ્ટિક સર્જરીથી પોતાનો ચહેરો ફેરવી શકે, વાળની સ્ટાઇલ ફેરવી શકે, કપડાની સ્ટાઇલ ફેરવી શકે, ટ્યુશન રાખી ક્લાસ કરીને હાયલું પણ ફેરવી શકે, પણ સ્વભાવ ન ફેરવી શકે. સ્વભાવ કંપની ફિટિંગ છે, હારે આવ્યો હોય. સ્વભાવ તો સદગુરુની કૃપા થાય તો જ ફરે, નહીતર ન ફરે. ભલામણ એ તો એ પરિવર્તન કરી શકે, એમ કહેવાય કે હેતુ ફેર કરી શકે. એક ભાઈ મને કીધું, મને કે માયાભાઈ તમે બધા આવી વાતો કરો છો ને એક બાજુ એવી વાત કરો છો કે વિધાતા છે એ 60ના દિવસે લેખ લખી નાખતી હોય છે આખી જિંદગીનો. તો બ્રહ્મા લેખ લખી નાખે તો પછી આ બધું કરવાનું કારણ શું? એ તો લખાઈ ગયું 60ના દિવસે, તમે 6 દિવસના હતા ત્યારે લખાઈ ગયું. તો હવે આ બધું કરવાનું જરૂર શું? તો શું કામ સંતો પાસે જવું પડે? શું કામ આવા તીર્થધામોમાં આવો? એ તો જે થવાનું. એટલે મેં એને જવાબ આપ્યો હતો કે બ્રહ્માએ લખેલું છે એ ફરે નહીં, વિધાતાએ લખ્યું એમાં મેઘ ન થાય, પણ સદગુરુની કૃપા થાય એટલે બાપુ હેતુ ફેર થઈ જાય, હેતુ ફેર થઈ જાય. દાખલા તરીકે મારે પોતાની વાત કરું તો મારા તો વિધાતાએ એવા જ લેખ લખ્યા હશે ને કે તારે કોઈ ગામ બાકી ન હોય ત્યાં તારે જવાનું છે રાજ્ય. લેખ તો આ જ લખ્યો ને, દરેક રાતે તારે ગામમાં જવાનું, 5-5 લાખનું ખાતર પાડવાનું, ફરતી પોલીસ છે, આખું ગામ આખી રાત જાગશે, ગુજરાતની તમામ જેલોમાં જવાનું લખેલું છે. હવે માની લ્યો મારી ઉપર ગુરુની કૃપા ન થાત તો હું હોત, પણ ગુરુની કૃપા થઈ એટલે હેતુ ફેર કરી નાખ્યો. તમામ જેલોમાં અમે કીર્તિભાઈ પ્રોગ્રામ કર્યા સાહેબ, તમામ જેલમાં જઈ આવ્યા પણ પ્રોગ્રામ કરવા, દરેક ગામમાં જાય છે પણ આનંદ કરાવવા, કકળાટ કરાવવા નહીં. સદગુરુની કૃપા થાય એટલે હેતુ ફેર કરી નાખે તમારા જીવનને કે તમે જે રસ્તે. અને હમણાં બાપુ પૂછવામાં આવ્યું કે માયાભાઈ આ તમે બધા એમ કહો છો કે સદગુરુના ચરણે જાવ તો આંધળાને આંખું મળે, પાંગળાને પગ મળે, માતાજીના ગીતો એવા છે કે ભગવતીના ચરણે જાઓ તો એમ કહેવાય કે વાંજિયાને પુત્ર મળે. મને કે શું અંધશ્રદ્ધા ફેલાવો છો? ત્યારે એને અરે કાંઈ વધારે ચર્ચા કર્યા પહેલા મેં ટૂંકો જ દાખલો એને દીધો કે મારે એ મૂળ આંખોની વાતો નથી કરવી, એ તો થતું જ હોય તો જ થયું હોય. પણ એ મહારાજજીને મેં પૂછ્યું એટલું કે મને વડીલ જવાબ આપો કે અર્જુનને આંખો હતી કે નહીં? તાકે હતી. તો કૃષ્ણએ શું કામ દ્રષ્ટિ આપી? અર્થ એ છે કે અત્યાર સુધી કૃપા વગરનો હું આટા મારતો હતો ત્યારે દુનિયાને જે જોતો હતો ને જે મારી આંખ હતી ને એ આંખ ખોટી હતી, પણ હવે સદગુરુને મળી ગયો, ભગવતીને મળી ગયો અને એની કૃપાથી મને દ્રષ્ટિ મળી છે. હવે હું જગત જોઉં છું, મને ક્યાંક જુદું જગત દેખાય છે. ઈ આંખ આપે છે. મારી પાસે દીકરા હતા પણ છોકરા કામના, નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના. પણ જ્યારે કૃપા થાય ત્યારે બાપના પીડ્યા બોલ પાડે ઈ દીકરા, આવા દીકરા દીધા. એક ભાઈ ને 7 દીકરા. મેં પૂછ્યું કેમ? મેં કીધું જમાવટ ને. મને કે જમાવટ હો. મેં કીધું તો લીલા લેર હશે ને? મને કે લીલા લેર હું તમારું કપાળ હોય, હાથે હાથ જેલમાં છે. હવે આની કરતા તો કોરા રહ્યા હોય તો શું ખબર. અને બાપુ અમારે જેલમાં અમારું કીર્તિભાઈનો સાબરમતીમાં પ્રોગ્રામ, અને ઘણીવાર શું થાય મોજમાં આવી જાય ને ભૂવા, તો પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ, કારણ કે અમને બધી જગ્યા પછી હરખી જ લાગે. એટલે મારે રોજ બોલતા એવું ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે, પવિત્ર જગ્યા કીધી ને હામાં કાન ફેર્યા હો, બેઠા બેઠા કે કોણ લાવ્યું આને, કોણ લઈ આવ્યા. મને થયું મારું ગોથું ખવાઈ ગયું છે આપણે. પણ સદગુરુની કૃપા હોય એટલે ટાઈમે યાદ આવી જાય. એટલે મેં એટલું જ પછી તો કહેવું પડે ને, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ બેઠા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. ત્યાં તો એ મીડિયા તાળીઓ પડ્યા, ક્યાં બાત હે, ક્યાં બાત હે, આવી તો ખબર જ નહોતી. પણ એક જણો ઊભો થઈને આવ્યો, મને કે માયાભાઈ હવે હજ થાય. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એટલે બાપુએ વાત એ કરતો હતો કે સ્વભાવ ના ફરે પણ સ્વભાવ સદગુરુ ફેરવી શકે. વાત આ છે. અને અમુક લેવલે જાય ને સ્વભાવ ન ફરે તો માની લેજો કે આપણા જીવનમાં ખામી પડી છે. એના ઉપરથી આ દાખલો હું દઉં છું કે એક સંતે કૂતરી પાળી, એનું નામ સિન્ટુ. આજે આનંદ એ વાતનો છે સાહેબ, અમને ગમન ભુવાજીએ આમંત્રણ આપ્યું છે અને આજે હું અહીંયા વાળીનાથ બાપાની જગ્યામાં આજે 11મા વર્ષે આવ્યો છું.
માડી હું તો બાર બાર વરસે આવ્યો. લગભગ 2015 પ્રોગ્રામ કર્યો હતો અહીંયા. એટલે અત્યારે મને કે આપણે દર્શન છે ને આપણે નિરાજે પાછું હોય સાઈન આવવું તો છે જ. એટલે ઘડીક ભગવાન શિવની પાસે બેહાય. એટલે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે, ઘડીક તમને આનંદ કરાવવો છે. ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા આવી ગયા જમાવટ કરવી ને એવું કાંઈ છે નહીં. તમારા દર્શન કરીએ છીએ ત્યાં જ અંદરથી જમાવટ થઈ જાય છે. અને આનંદ એવો છે કે હવે હું બોલવું નહીં કે હળ હૂદતી નથી. હરખ હોય ને આનંદ. એક મૂંઝાઈ ગયા હવે આમાં હું કહું તો હલવાઈ જાય. પણ આ વાત ઉપર ધ્યાન આપજે, મજા આવશે તમને. આપણે આનંદ કરતા જઈએ. એટલે સવારમાં તો મોદી સાહેબ આવવાના જ છે. પણ બાપુ વચ્ચે કહી દઉં કે એ ગઈ 22 તારીખે અયોધ્યામાં ભગવાન રામનું મંદિરની પ્રતિષ્ઠા કરી અને પછી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા. એ જેટલી મિનિટ બોલ્યા એટલામાં એક પણ શબ્દ રાજકીય નથી આવ્યો, પોલિટિક્સ શબ્દ નથી આવ્યો. એકલી આધ્યાત્મિકતાનો ધોધ આવ્યો છે. રામની જે એને ઉપમા આપી છે, ઘણા વાતો કરતા હતા કે ના અયોધ્યાનું મંદિર બનશે એટલે આગ ફાટી નીકળશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી તેથી અયોધ્યામાં બોલ્યા કે રામ આગ નથી ઉર્જા છે. રામ આગ નથી ઉર્જા છે. રામ ભારત છે. રામ સનાતન છે. અને એમાં 3 વાર એ પ્રવચનમાં બાપુ શબ્દ આવ્યો છે, 3 વખત અબ કાલ ચક્ર બદલ રહા હૈ. 3 વાર બોલ્યા છે નરેન્દ્રભાઈ કે અબ કાલ ચક્ર બદલ રહા હૈ. એનો અર્થ એ છે કે અત્યાર સુધી ભારતમાં આઝાદી પછી જે હાલ્યું તે, પણ હવે કાળ ચક્ર બદલ રહા હૈ. વિશ્વ ભગવું થવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અબ કાળ ચક્ર બદલ રહા હૈ. અને પીઠાધીશ્વર જ્યારે બોલે ત્યારે એ કઈ પોલિટિક્સની ભાષામાં ન બોલે. અને એ મહાપુરુષે જવાબ આપ્યો, એમ કહેવાય કે એના પ્રવચનમાં બોલ્યા કે આજ પહેલી બાર हिंदुस्तान में शिवाजी के बाद राजस्वी कोई पुरुष मिला है तो ये नरेंद्रभाई मोदी मिला है. આ પીઠાધીશનો જવાબ છે સાહેબ. એટલે આપણે ઈ કાળમાં છીએ, એનો આપણે આનંદ છે. બાપુએ કૂતરી પાળી. કૂતરીનું નામ સિન્ટુ. એ તો દરેક જીવને પ્રેમ કરતા હોય છે મહાપુરુષો, પણ સિન્ટુ એવી હો. બાપુ એમ કે ને સિન્ટુ ઇધર આવ, તો કાવ કાવ કાવ. સમય જાતા કૂતરાનો સ્વભાવ હોય એ કડતા શીખ્યું. બાપુના દર્શને જે આવે ને પાછો ગેટે પોગે ને સિન્ટુ પીંડી પકડે એટલે સેવક દળ તૂટ્યો. કે ભલું કરે બાપુ, આ પીંડીઓ તેદી તો સાહેબ નાભીએ ઇન્જેક્શન લેવાના. એ સૌદ કીર્તિભાઈ ફૂગી થયો. કૂતરાની બીક નહોતી ને એટલી ઇન્જેક્શનની બીક હતી. આ કોરોનામાં મને કૂતરો મળ્યો. કોરોનામાં લોકડાઉનમાં મને કે માયાભાઈ લોકડાઉન કેદી ખુલશે? પણ તું જલસા કે ને, તને હું વાંધો છું? મને કે બીજો કાંઈ વાંધો નથી, પણ અમારી પેઢી કડવાનું ભૂલી જાય. હવે એને એના સ્વભાવની પડી હોય ને. પણ આ સિન્ટુ કરતા શીખી ગઈ. સેવકગણ તૂટ્યો ને રાચે બાપુ આશ્રમમાં બેઠા હતા. એને એનો શિષ્ય બે વાતો કરતા હતા. ઓરો બેટા જીત્યા ક્यों નહીં દિખાતા? બાપુ એને આપણી સિન્ટુ અડી ગઈ. આપણી સિન્ટુ કરે બાપુ સિન્ટુ બહુ કરડે છે, એનથી કંટાળીને માણા નથી આવતું. ક્યાં બાત કરતો? કરે સહી બાત હે બાપુ. અને બોલાવી સિન્ટુ. સિન્ટુ ઇધર આવ. काटती है संत के संग रहती है और काटती है. निर्मल बनो बेटा, स्वभाव को छोड़ो. जो तू जन्मा है वो नहीं है तू. अब गुरु के शरण में है, बदल जाओ. 15 દી રેડી આલ્યો અને 16 દી પાછી કરડી. ફરીવાર ફરિયાદ આવી. હવે સાંભળજો વાત, હવે ચાલુ થાય. બાપ મને ગમન ભુવાજીએ ખાસ કીધું, મને કે તમે આ મારી ફરમાઈશ છે તમે લેજો, એટલે મેં ડાયરેક્ટ લીધું. અમે હલન ચલન ઓછું રાખજો. હવે આ જેને જગ્યા મળી અને અહીં બેહવું નથી, ઓલા બહાર જગ્યા નથી મળતી અને અંદર આવવું છે. આ બે ભેગું જ કેમ થાય લ્યો? તો પણ હું કામ વહેલા હેર વહી આવો છો? બધા શાંતિથી જેટલી મોજ આવે એમ બેસજો, હલન ચલન ઓછું કરજો. આ અમારો બારાડી આવ્યું બધું.
પધારો મારો બાપ. નાઘેર લીલી નાઘેર ભાઈ. બીજી વાર જ્યાં સિન્ટુની ફરિયાદ આવી એટલે સંતે બાપુ અડધીક રાતને ટાણે એ સિન્ટુને બોલાવીને એટલું કીધું કે તુમ तुम्हारा स्वभाव न छोड़ सको तो मैं साधु हूं, मैं मेरा स्वभाव क्यों छोड़ूं? अब मेरे चरण में है तू, तेरी प्रगति न कराऊं तो मैं भी साधु नहीं. देख तुझे मैं एक मौका देता हूं. एम કરીને હાથમાં પાણીની અંજળી લીધી અને જાય એની માથે નાખી તો બાપુ ગાય બની ગયો. ક્યાં રખડનારું આ કૂતર્યું અને કૃપા થાય તો ક્યાં ગાય આગળ પરમ પૂંજ્ય લાગી જાય સાહેબ. સંતની કૃપા ગુરુની કૃપા થાય તો. અને પછી જે માણા વજ્યું બાપુ બાપુ આ સારું કર્યું, આ કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુને ખબર હતી કે મૂળ મુદ્દો તીનો ઈ છે. એમાં કોઈ આપણો માલધારીનો દીકરો અહીંયા દર્શને આવ્યો ને ગાય જોઈ અને આશ્રમ બહુ નાનો એવો એટલે માલધારીના દીકરાએ કીધું કે બાપુ કે હા આ તમારો આશ્રમ નાનો, આમાં ક્યાં ઘાસ સારો રાખવો, ક્યાં ગાય રાખવી, એની કરતાં બાજુમાં મારું ફાર્મ મારી વાડી છે, ત્યાં હું આ ગાયને લઈ જાઉં, ત્યાં હું હાચવી દૂધ બાપાએ મોકલી દે, એટલો મને ગાય સેવાનો મોકો આપો. ગૌ ભક્ત લગતા હોય બેટા પેઢીઓથી બાપુ. અરે સાહેબ અહીંયા રબારી સમાજ બેઠો છે એનું વખાણ નથી કરતો, પણ શાસ્ત્ર જેના પુરાવા હોય કે રબારીના દીકરા ઉપર રાજાઓ ભરોસો કેટલો કરતા હતા. ઓતરાને તેડવા જ આવ્યું હોય તો એકલી દીકરીને લેવા માટે રબારીના દીકરાને જ કહેવામાં આવતું હતું તું હાંઠલીને જા બાપ, તારી ઉપર અમને ભરોસો છે. રામદેવ પીરના લગ્ન હોય અને બેની સગુણાને તેડવા જ આવ્યું હોય ત્યારે પણ એ રાયકાને યાદ કરે રામદેવ પીર. રબારીનો દીકરો અમારી દીકરીઓને લઈને આવશે ને તો વગડામાં કોઈના બાપની તાકાત નથી, કોઈ આડો ફરી શકે. શિયાળાને સીલ તો ખરું પણ ખુમારીનો ભરોસો. પેલો શબ્દ આવ્યો છે રાહબારી. રાધાજીનો પરિવાર છીએ, જે કુળમાં રાધા જન્મા છે એ પરિવારમાંથી રાહબારી, એમાંથી ધીરે ધીરે રબારી. એ ગૌરવ મને તમને કાયમ આ દેશના આપણા તમામ યુવાનોને હોવું જોઈએ કે અહીંયા વાળીનાથ બાપાના સાનિધ્યમાં એટલા મહાપુરુષોની વચ્ચે આપણા વખાણ થયા છે તો એ પછી આપણી હાલ કેવી હોવી જોઈએ, આપણા સ્વભાવમાં પરિવર્તન કેવું હોવું જોઈએ, આપણામાં ફેરફાર કેવો હોવો જોઈએ. હવે તમારા મોઢામાલી કહેવા ગયો સાહેબ, જો તમારા મોઢામાલી વાસ આવે તો કા દૂધની અને કા માખણની આવવી જોઈએ. આ ડોળું પેટમાં નાખવાનું બંધ કરી દેજો અને સંકલ્પ લેજો કે વાળીનાથ દાદાની પ્રસાદી આ પેટમાં ગઈ છે, આજ પછી આ કોઠો હું અભડાવીશ નહીં. અને 6 મહિનામાં નારો નાથ જો પ્રગતિ ન કરાવે ને તો સાહેબ માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા માણા કાંઈક કાંઈક ફેરફાર થવો જોઈએ. આપણે ભેગા થાય છીએ પણ ભેગા બેસતા નથી, મોટા મોટી તકલીફ છે. અને હવે જ્ઞાતિ વાતીના વાડા મૂકો, કાળ ચક્ર બદલ રહા હૈ. હવે 18 વરણ એક બનો, ભારતીય બનો, આર્ય પુત્ર બનો, જરૂરી છે. માલધારીને ગાય આપે કે હા ભાઈ તું વાડીએ ગાય લઈ જા, ડોલો ગાય વાડીએ લઈ ગયો, આખો દી હાચવી અને હાજે એમ કહેવાય ગાયને જ્યાં દોવા બેઠો ને તો બાપુ ગા ખંભે કરડી ગઈ ગાય. નકર ગાય કરડે સાહેબ, ગરીબ માણા હોય તેનો દાખલો દેવો પડે કે એવો ગરીબ ગાયના ઉપલા દાંત જેવો, એને બદલે ગાય હાંડિયા બટકા બદલે કારક કારક એને બદલે હાંડિયા ને બદલે ગાય કરડી ગઈ અને હાથ કરે મોટા ભાઈ હો હો વાહડો લાવજે કે કાં ખાદારીમાં બટકા ભરે. હા બાપુ વાહડે વાહડે ખીલામાં લી હાકળ કાઢ્યો અને અડધી રાતે બાપુને દીધું, બાપુ નમો નારાયણ. ક્યાં હુઆ બેટા? હુઆ નહીં, ઉપાડી લીધો કંબો બાપુ. અચ્છા બાપુ સમજી ગયા કે ખાલી વાઘા બદલ્યા છે, અંદરનો રુદિયો હજી એવો ને એવો છે. ભાઈ ને કીધું તું તો રજા આવે, કાંઈ વાંધો નહીં. અને પછી પરમાત્માની સદગુરુ ભગવાને પાછું રોઈ પડ્યા કરે બેટા मैंने तुझे गाय बनाया फिर भी तूने तेरा स्वभाव नहीं छोड़ा, और एक मौका देता हूं. એમ કરીને માથે આમ પાણીની અંજળી નાખી બાપુ અને પછી તો વાત જવાઈ ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે એવી સ્વરૂપાન સુંદરી બનાવીને પછી જે આશ્રમ જામ્યો તો પહેલું ધોવાના વારા ન આવે. પણ ઘટના એવી બની કે ન્યાલી એક રાજા નીકળે છે અને એ રાજાએ
રાજાને આવ્યા ને રાજાએ એક સંસ્કારની ઝૂંપડીએ રૂપને ઉચરતું જોયું એટલે સંત પાસે કીધું બાપુ મારે આને લગ્ન કરવા છે. ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલ જ પીતા હું, તારે જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં એમાં ગોતવા જાવું. સાહેબ રાજાની હારે એના લગ્ન થયા. હવે ક્યાં કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં પટરાણી, હાથમાં માળના ઝરૂખે હોનાના હાકલના હિંડોળે સદગુરુની કૃપાથી પહોંચી ગઈ. હોનાની હાકલના હિંડોળા મહારાણી ઈસ કે આમ કચડું ભૂસાંક કચડું ભૂસાંક 4 દાસ્યું બહાર ઢોળતી હોય. ત્યાં વળી એક દાસી આવીને એમ કે હે બા સાહેબ કેસરવાળું દૂધ લાવું? નહીં, ખટકી નહીં હો. તો તમને કાજુનો હલવા કરી દઉં? નહીં. પણ બને એવું રાજા જ્યારે એમ કહેવાય રાજમહેલે રાતે આવે તો બાપુ એકે દીવો ન જગતો હોય. દીવો ઓલાઈ ગયો હોય. 3 દી થયા એટલે 3જે દિવસે રાજાએ પ્રધાનને બોલાવીને કીધું પ્રધાનજી જીનમાન નામ આપણા રાજમહેલમાં દીવા પ્રગટાવવા કોણ જાય છે? કે આપણો સગનો બાબુ. બાબુ જય સિયારામ. મૂળ વાત ઉપર ધ્યાન આપજો. આનો અર્થ છેલ્લે રહી ન જાય. મને આમાં ઘણી જગ્યાએ આ દાખલો દઉં ને ઘણા ફોન આવે તમે હું આ કરો છો, પણ આખું તો સાંભળો. બાપુ એક પણ દીવો જગતો ન હોય. પ્રધાને બોલાવ્યા સગનને રાજાએ કીધું સગના આપણા રાજમાં ઘી નથી? અરે કે બાપુ આપણે ઘીની કોઠીઓ ભરી છે. તો 3 દિવસથી જોઉં છું મારા રાજમહેલમાં એક પણ દીવો જગતો નથી હોતો. આવતીકાલે આજ રાતે જો એક દીવો ઓલાયેલો ભાળ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. બાપુ એવું ન કરતા. સગનાને થયું પેઢીઓથી રાજની સેવા કરતા આવી છે તો કોઈ કાઢી નાખવા માટે મારે અરે કળકપટ કરતું હશે એટલે હાજે બાપુ દીવા પેટાવીને સગન હતાઈ ગયો. સુપાઈને જોતો હતો ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે કોડિયા ઉલાળે અને સગન મગન થઈ ગયો કે ક્યાં બાત હે. રાજાને બોલાવી આવ્યો. મહારાજ બાપુ અહીંયા આવો. કે હા અમને ઘાણી પછી નાખજો આ જવો. તા તો રાજા ક્યારે તારી ભલી થાય. સગના હા બાપુ કોઈને કહેતો નહીં હો. અરે કે બાપુ હવે એમ થાય ખબર ક્યારે પડે આ વાત મારા પેટમાં ન રહી. અરે કે બેટા 5 ગામ આપું કે બાપુ ગાદી આપી ગયો તો ફેરફાર નહીં પડે કાંઈમાં. સગનને થયું કા કોકને કહી દેશે. મહારાજા સંત પાસે લઈ ગયા અને કીધું બાપુ કે મેં તો રૂપ જોયું ગુણ જોયા પણ સ્વભાવની મને ખબર નહોતી. આ તો કોડિયા ઉલાળે છે. ત્યારે કીધું કે રાજન તમે મહાન છો, આપ જઈ શકો છો. એ ભલે અહીંયા રહી. અને પછી સાધુ રોઈ પડ્યા અને એટલું કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાલી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું? છલ ફિર સે કૂતી હો જા. પાણીની છાંટ નાખી બાપુ કૂતર્યું ને કૂતર્યું પાછું થઈ ગયું. એમ સદગુરુની કૃપા થાય ને તો જેમ જેમ આગળ વધતા જાય ને એ કૃપા ઝીલતા જશો ને તો મારો સદગુરુ રાજી થશે ભલામણા. અને ત્રીજી વાત એ કહું સાહેબ કે આપણી પ્રથમ ગુરુ છે એ આપણી માં છે અને પછી આપણા સદગુરુ છે. વાત ન્યા હતી ન્યા જ મૂકી. પણ સદગુરુમાં જનેતામાં ફરક એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને આવા સંતો આ સદગુરુ પછી મુખથી એમ કહેવાય જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો આવા મુખથી જ્ઞાન લઈ આપતા હોય છે. કે કુખથી જ્ઞાન કે હા તો ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની પૂજા
ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઠાકોર माता तीजा बाय जुनावे एक 5489 એટલે કે 5489 આ નંબરની ગાડી કાંઈક રસ્તામાં નડે છે, જેની હોય એની લઈ લે. ધન્યવાદ. पाथर से विष भुजाले काले तारी वीर पथारे पाथर से विष भुजाले भेट बतावा जागे वेलो जाग जे वीरा माने हाथ भेट बतावा
ભાઈ ને પાલુડાની માત હિચોડે નાણાણ ડુંગરા ડોલે શિવાજીને નિદરું આવે માતા જીજા ભાઈ ઝુલાવે શિવાજીને નિદરું આવે માતા જીજા ભાઈ ઝુલાવે શિવાજીને નિદરું આવે માતા જીજા ભાઈ ઝુલાવે શિવાજીને નિદરું આવે માતા જીજા ભાઈ અબમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ એનો અર્થ કે કોઈ જગ્યાએ તેજ નહોતું દેખાતું કોઈ એવો વીરવર પુરુષ નહોતો મંદિરો તૂટી રહ્યા હતા માણસોને મારી મારી એમ કહેવાય ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું મુગલોની જેમ કહેવાય આન બાન ને શાન હાલતી હતી અંધકાર હતો અને ત્યારે શિવાજીનો જન્મ થયો છે એટલે મેઘાણી શબ્દ વાપરે કે આભમાં ઉગેલ ચાંદલો એટલે કે રાત છે દિવસ નહોતો અને જ્યારે શિવાજીનો જન્મ થયો ત્યારે સૂરજનો ગોળો તેજ આવ્યું એમ વર્ષો પછી સાહેબ 1528 ભગવાન રામનું અયોધ્યામાં જે મંદિર હતું જે સમ્રાટ અશોકથી લઈ અને એવા આદિ પુરુષો એમ કહેવાય કે મંદિરની અંદર ભોગ આપેલો અને એ મંદિર 1528 બાબરે તોડી અને અહીંયા એનો ઢાસો બનાવ્યો હતો આજ સુધી આની વાટું હતી એ આજે એવું લાગે છે ફરીવાર પાછો એમ કહેવાય કે આપણો હોનાનો સૂરજ ઉગ્યો છે અને એવે ટાણે અહીંયા વાળીનાથ ભગવાનનું મંદિર એ પણ સોનાના શિખરે બળદેવગીરી બાપુની શું સાધના હશે શું એનું ભજન હશે અને આજ માનવીઓનું અહીંયા હૈયું જે દળાય છે ભાઈ એટલું માણા ખાલી ભોજન લઈતા કલ્પના તો કરો એ કેવડું અને મને એક થાય કે આ દાતાઓને આપણે દાતા શું કામ કહીએ છીએ કોઈ પૈસા આપે એને દાતા શું કામ કહીએ આપણે દરબાર સાહેબ દાતા આપણે જે વાવણી કરતા હોય ત્યારે દંતાળને હોય એને દાતા કહેવાય એ પોલા હોય એની માથે દાંડવા હોય અમે સૌરાષ્ટ્રમાં એને દાંડવા કહીને એની માથે ઓળણી અને ઓળણીની ડોકે વાવણીઓ વાવણીઓ છે એ પરમ ઈશ્વર તત્વ છે ખેડૂત છે એને આપણે તાત કીધો છે એ જેમ કહેવાય કે મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઉપરથી જેમ આપે છે એ દાંડવામાં સાહમાં એમ કહેવાય કે દાતામાં આવે અને દાતા છે એ વાવતો જાય એ કોઈ દી હંઘરો ન કરે જેવું ઈશ્વર આપે એવું સમાજમાં વાવે છે ને એટલે એને દાતા કહેવામાં આવે છે ભલામાં પછી અમુક અમુકને પિંડ બાંધી જાય છે એને પછી પાછો કોરોના રૂપી ઘૂસ તો મારવો પડે બાકી તો દાઢા બે કર્યું હોય એ વાવી ન શકે એ લીટા કરી શકે પણ દાતા એને જ કહેવાય કે ધરતીમાં આવું વાવતા જતા હોય છે અને એવા તમામ દાતાઓ અને હમણાં અહીંથી કહેવાનું ને કે ભાઈ અહીંયા રાયના દાણા બધા સરખા ભગવાનની દયાથી જેને આપ્યું છે એ આપે છે જેને સારું શરીર આપ્યું સેવા આપે છે અને વધારે વધારે હું તો એમ કહું જે સ્વયંસેવકો જે વધારે આ ઉત્સવમાં આ ચા પાણી દેવાવાળાથી લઈ અને વધારે અઘરું કોઈ હોય ને તો પાર્કિંગની વ્યવસ્થામાં હોય એ નો પ્રોગ્રામ સમજીએ કે નો કાંઈ કરીએ કે આપણી જેવા સીધા અહીંયા ગાડી ઠેરાય ઓળખે છો કોણ શું એ વાત બધી હાશી બાપા પણ અહીંયા લઈ લો ને તમે જે અંદર બેઠા એ જ અમે બહાર છીએ પણ ફેર એટલો છે કે અમે સેવામાં બેઠા છીએ ભલે ઘડીક ભલે પીડ્યા ઘડીક ભલે પીડ્યા હા ટાંકી મારી જવડી છે અરે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને કોઈ સ્ટેજ ઉપર કાંઈ આપતું નહોતું બોલો એટલે આયોજકો વારા ઘડીએ કે દાન માટે કહેજો એટલે બહુ કીધું ને તો રાતે 250 રૂપિયા સ્ટેજમાંથી આવ્યા કેટલા એમાં લાઇટ ઝટકો ખાઈ ગઈ 5 મિનિટ પછી લાઇટ આવી તો એ 250 કોક ઉપાડી ગયું ત્યાં તો આયોજકોએ અમારા કાટલા પકડ્યા તમારી પાસે હતું લઈ કોણ જાય તમે અગાઉ પેમેન્ટ લઈ લીધા અને મેં કીધું 250માં પેમેન્ટ થાય નહીં તમે જ લઈ ગયા એટલે મેં ઓડિયન્સમાં કીધું મેં કે બાપા જે લઈ ગયા એ દઈ જવા તો અમારી માથે આળ આવ્યા એટલે કીર્તિભાઈ કે આ જગામગા લાઇટોમાં દેવા આવવા હોય પણ ભોઠા પડે એની કરતાં એક કામ કરો 5 મિનિટ પૂરતી લાઇટ બંધ કરી દો
અંધારામાં દઈ જાઓ પણ દઈ જાઓ. એટલે મેં જાહેરાત કરી, મેં કીધું ભાઈ 5 મિનિટ પૂરતી લાઇટ બંધ કરી છે, અંધારામાં દઈ જાઓ બાપા પણ દઈ જાઓ. એમ કરીને 5 મિનિટ બાપુ લાઇટ બંધ કરીને અને 5 મિનિટ પછી લાઇટ ચાલુ કરી તો હાર્મોનિયમ ને તબલાય નહોતા, એ ઉપાડી ગયા. બોલો, ગાંઠના ગોપીચંદ લઈને ગયા અમે. અમે કીર્તિભાઈ બે હકીકત બનેલી ઘટના કહો તો, અમે અમદાવાદ હાઈવે ઉપર જતા હતા, આપણા અંદરનો રિંગ રોડ ઉપર. એટલે હું ગાડી હાંકતો હતો ને કીર્તિભાઈ બેઠા હતા. એટલે અમે રસ્તે હોય તોય કોઈ સારું ગાયું હોય કોઈ તો અમે જોતા હોય વિડીયા. એમાં સિગ્નલ બન્યું એટલે ઘડીક સિગ્નલે ઊભું રહેવાનું આવ્યું એટલે કીર્તિભાઈએ વિડીયો કાઢ્યો ને અમે બે જોતા હતા. હવે એમાં જોવામાં સિગ્નલ ક્યારે ખુલી ગયું મને ખબર ન રહી. એટલે બીજા વાહનો તો વયા ગયા પણ પોલીસવાળા મારી પાસે આવ્યા અને આમ ટક કર્યું તો એ ઓળખી ગયા. કાલે કીર્તિભાઈ 2 લાખ. મેં કીધું હા. તો મારું તો ધ્યાન જ નથી, પાછું વીડિયામાંથી પોલીસભાઈમાં ધ્યાન ગયું. મને ખબર નહીં આ સિગ્નલ ખુલી ગયું. મેં કીધું કેમ છો? મને કે અમે બરાબર છીએ પણ હવે તમે નીકળો. મેં કાં? મને કે આનાથી વધારે લીલી લાઇટ નહીં થાય. જે થાવી હતી ને એ લીલી લાઇટ થઈ ગઈ અને હવે જો ખોટી થાઓ તો પાછું સિગ્નલ બંધ થાય. જીવનમાં આનું જ નામ જીવન છે. લીલી લાઇટ ભાળીએ ને તો હાલવા મળવું, લાલ લાઇટ ભાળી જાય અહીંયા ઊભું રહી જવું. જગત છે, બધે નહીં પહોંચી વળાય. આખી દુનિયા, તમે કલ્પના તો કરો, ભારત વર્ષની તાકાત તો જુઓ સાહેબ, કે આખી દુનિયાના માણસો પથ્થર હૃદયના મળ્યા છે થાવા, પથ્થર જેવા મળ્યા છે થાવા. ત્યાં પરિવાર નથી. હું કોઈ ટીકા નથી કરતો, અમેરિકામાં અમે જાય છીએ પણ અમે ગૌરવ લઈ કે આપણા ગુજરાતીઓએ અમેરિકાને ગુજરાત બનાવી નાખ્યું છે સાહેબ. ન્યાય આવા મંદિરો બનાવ્યા, ન્યાય આવે. પણ ત્યાંના મૂળ માણસો જોઈએ જેની ભાષા જ અંગ્રેજી છે, એની માતૃભાષા જ અંગ્રેજી છે. આજે ભાષા દિવસ છે આજ, એટલે ગુજરાતી હોવાનો હું ગૌરવ લઉં છું. પણ પ્રદેશમાં ભાઈ એને તમે ત્યાં પરિવાર નહીં હોય, નહીં તો એની ભાષામાં એના શબ્દો હોય ને. તો અંગ્રેજીમાં છે માસીનો અંગ્રેજીમાં શું કહેવાય? આંટી. કાકીને આંટી, મામીને આંટી, ભાભીને. તો નક્કી શું કરવું? મારા આંટી આવ્યા તો આપણે નક્કી શું કરવું કે ભાઈના ઘરના છે કે માસાના ઘરના છે કે કાકાના ઘરના છે? એક જ માસીના લોટમાં આખું આવી જાય. એનો અર્થ એ થયો કે ત્યાં પરિવાર નથી. છે એની પાસે સ્પેલિંગ કાકાનો, મોટા બાપાનો, માસાનો નહીં, અંકલમાં બધું આવી જાય. છે હાઠુભાઈનો સ્પેલિંગ ત્યાં. વાત એ છે બાપ કે વિશ્વ આખું ડાયાભાઈ પથ્થર જેવું મળ્યું છે થાવા. ત્યારે ગૌરવ લઉં છું મારા ભારતનું કે આ દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરતા આવડે છે. આ દેશના વૈદિક બ્રાહ્મણો મોટા માલી વેદના શ્લોકોથી આવાહન કરે અને સાહેબ પથ્થરમાં જો પ્રાણ નાખવાની તાકાત ધરાવનારો કોઈ દેશ હોય ને તો એ આ ભારત દેશ છે. આ દેશની નદીઓને સામાન્ય નદી ગણવામાં નથી આવતી. આ દેશના વૃક્ષ પીપળાને સામાન્ય વૃક્ષ નથી ગણવામાં આવતું. આ દેશમાં તુલસી નામના છોડને સામાન્ય છોડ નથી ગણવામાં આવતો. આ દેશના શાલિગ્રામ અને ભગવાન શિવના લિંગના પથ્થરને સામાન્ય પથ્થર ગણવામાં નથી આવતો. કહેવા ગયો આ દેશના મારી માતાઓની ડોકમાં રહેલા મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવામાં આવતું. અને આ દેશના ભગવા કપડાને સામાન્ય કપડું નથી ગણવામાં આવતું. એ આ દેશ છે સાહેબ. અને એ આજ વાળીના હાથને આંગણે આવો ઉજળો ઉત્સવ છે, આવી લહેર છે, મોજ છે. આ દેશ હકીકત સાહેબ શક્તિનો દેશ. જેની પાસે જેટલી ભક્તિ એટલી શક્તિ. જેના ઘરે હાવી જગદંબા બેઠી હોય એટલા મહેમાનો. બાકી ઘરના હારા ન હોય તો મહેમાન ઘરે લઈ જવાય? રામ રામ કરો, મહેમાનને ગરદણી 2 બઠા ન થઈ જાય. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. થામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. બોલો ગોટો વળી ગયો. અરે એક ભાઈ એના મહેમાન આવ્યા ઘરે, 2-3 મિત્રો જ હતા, જાણીતા મિત્રો બધા. એ બધા મિત્રો ચા પીવા માટે આવેલા. એટલે એની પત્નીએ રસોડામાં બોલાવ્યો. બેન સારા હતા એટલે બેને કીધું કે સાંભળો છો કે તાત્કાલિક ખાંડ લઈ આવો. અત્યારે મેં જોયું તો ખાંડ ખાલી છે. તાક ચિંતા કરીમાં બધી ચા મોળી કરી નાખ ખાંડ વગર. અરે કે પણ મોળી નહીં, મોળી કરી નાખ. હું કહું તું તારે કોઈ ફરિયાદ કરે મને કહે છે. એ રસોડામાં અંદર બહાર આવ્યો, મિત્રો સાથે બેઠા. એ કે કેમ બોલાવ્યો? ત્યાં બોલાવ્યો નહીં, મેં કીધું હતું એને કે ચા બનાવી તો મને બોલાવજે, એટલે મને બોલાવ્યો. અને એમાં
આપણે જે 5-6 મિત્રો બેઠા છીએ એટલે હું એને કહીને આવ્યો છું કે 1 કપ ચા છે ને એકદમ બિલકુલ ખાંડ વગરની બનાવજો મોળી, અને એ કપ જેના ભાગમાં આવે એની ઘરે આપણા બધા મિત્રોએ રાતે જમવાનું રાખવાનું છે. ચા પી લીધી, કોઈએ ન કીધું મોળી છે, ઘૂંટલા ભરતા ભરતા કે એવી મીઠી આ દુનિયા છે સાહેબ, માથે આવે તો હારા હારા સટકી જાય. કેટલી મીઠી બનાવી મારા બાપે, કેટલી ખાંડ નાખે, અરે ગળગળો તામા. અમુક વસ્તુ સમજાતી જ નથી કે આપણે પોણી જિંદગી તો દુનિયાને સારું લગાડવા જીવી જાય છે. કે હું આ કપડાં પહેરી તો સારો લાગીશ ને, આવા સોફા ઘરે રાખીશ તો મહેમાનને સારા લાગશે ને, આ હું ગાડી લઈશ તો દુનિયામાં મારી એન્ટ્રી પડશે ને. આ દુનિયાને સારું લગાડવામાં જાય છે, અંતે ખબર નથી પડતી કે મેં જીવને કેટલું સારું લગાડ્યું. આ કાર્યક્રમો આત્માને રાજી કરવાના છે. આ દાતાઓ દાન આપે છે ને એનાથી બીજું એને ન થાય, એના આત્માને આનંદ આવે છે કે મેં એટલું આપ્યું છે. અને તમારું દીધેલું કોઈ પ્રસાદ લેતો હોય ને ત્યારે એના કોઠામાં જે આશીર્વાદ મળે છે ને, અને આશીર્વાદ ક્યાંથી મળી જાય એ નક્કી નથી સાહેબ. અને અહીંયા તો હું તમામને કહું કે કોઈની કોણી લાગી જાય ને તો એની સામે રંજ ન કરતા, કારણ આમાં કોના રૂપમાં કોણ આટા મારતું હોય શું ખબર ભલામણા. આમાં તો સેવા કરી લે ને એ ભાઈડો થાય, સેવા કરી લે એ આનંદ કરી શકે. અને આવડો મેળાવડો કરવો સાહેબ. આપણે ઘરે 5 મહેમાન આવ્યા ને સત્યનારાયણની કથા કરીને ત્યાં શીરા ખટ્યાના દાખલા છે. પણ એક કહું કે માવુના હાથમાં જે અમૃત છે એવું હોટલમાં નહીં હોય. આપણી માવું જે રોટલો કરે, જોકે હવે તો આ બધા હક પણ આ છોકરાઓને જો યુવાનોને કહો આ એ ભાગશાળી છે, ટાઈમે જ એનીમાં હવે જોઈને હક પણ થાય. બાકી આ વડીલોને પૂછો, અમારી પાઘડીઓ બેઠી ને સાહેબ જોઈને કોણ કોણ જોવા જતું? વડીલો શબ્દ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક કહું સાહેબ કે વડીલોએ જે જોઈને સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક પણ છૂટા છેડાનો બનાવ નથી હો. એ જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહીં. અને આ જોઈને કર્યા એમાં ઘણા, કારણ કે હામાં 2 ક્ષેત્રે જોવા ગયા હોય તેથી જ ઐશ્વર્યા રાય જેવાથી બેઠા હામાં વાટા પ્લાસ્ટર કરી. અરે 2 જણા પતિ પત્નીના લગ્ન, અને લગ્ન પત્યા પછી 7-8 દિવસ થયા એટલે 2 જણા બેઠા હતા ને એની પત્ની એનો પતિ 2, અને 2 એકલા બેઠા નવા હોય ત્યારે તો એ જોવા જેવું હોય. મને એક નથી સમજાતું, અત્યારે દરેક વસ્તુના ભાવ વધે, જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, કપડાના ભાવ વધે, પણ 2 માણસના લગ્ન પછી ભાવ ઘટતા કેમ જાય? આ મને સમજાતું જ નથી. જો ને સંબંધ કર્યો હોય ત્યારે ફોનમાં વાતો કરતા હોય છોકરાઓ, તમે સાંભળજો, ઓગળી જતા. આપણે એમ થાય કે ડબલે ડોલમાં ભરવો પડશે આને. હાલો આ ઘૂ બોલો. તવળી ઓલી દીકરી કે બોલો ને, પણ તું તો કાંઈક બકા, તું તો કાંઈક બોલ, બકા આવ્યો હમણાં કાંઈક નવું, તું તો કાંઈક બોલ. એટલે ઓલી બિચારી શું કે મારા મમ્મી છે, મારે ન બોલાય, તમે બોલો ને. એ 10 મિનિટના ફોનમાં 15 વાર કે તું તો કાંઈક બોલ, તું તો કાંઈક બોલ. લગ્ન પછી 15 વર્ષ પછી એનો એવું કે તું મૂંગી બેસ ને. લે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ગુગેશ? નહીં, ઓતપ્રોત જીવો. જેની સાથે બેસો એની સાથે દિલથી, જેની ભેગા બેસી જાઓ એ દિલથી, બુદ્ધિથી નહીં. બુદ્ધિથી બિઝનેસ કરો, બુદ્ધિની જરૂર છે, પણ પરિવાર અને મિત્ર સાથે દિલનો નાતો રાખો. સાહેબ બુદ્ધિમાં હશે ને સાહેબ, મગજમાં હશે ને એ તો ક્યારેક નીકળી જાય હો. હૃદય ઠેઠ સુધી સાથ આપે છે, અને જે શેખ સુધી સાથ આપે ને એની અંદર જેને મૂકશો ને એ ઠેઠ સુધી તમારી સાથે સાથ નિભાવશે. પણ જેને બુદ્ધિમાં મૂકી દેશો તો બુદ્ધિ તો ક્યારેક આ ટોકર માથામાં લાગી જાય તોય નથી. પછી કોણ આવ્યું તો નથી હોય કાચું. આંખ સાથ મૂકી દેશે, કાન સાથ મૂકી શકશે, જીભ પણ શ્વાસ બંધ, એમ કહેવાય કે જીભ પણ સાથ મૂકી દેશે, પણ એક શ્વાસ અને એક હૃદય એ તમારો ઠેઠ સુધી સાથ આપશે. એટલે ઠેઠ સુધી જે સાથ આપે એની અંદર મિત્રને રાખવા. બાકી મગજમાં હશે તો ભલભલું નીકળી જાય. અરે એક જણો સાહેબ 45 વર્ષ ભણ્યો, 45 વર્ષ, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, અણુમાં વયો ગયો, પરમાણુમાં વયો ગયો, રાસાયણિકમાં વયો ગયો. અરે પેસ ઉપર જી આવ્યો, રોકેટ મળ્યો બનાવ્યા, યાન મળ્યો બનાવવા, સબમરી બનાવીને એમ કહેવાય દરિયાના પેટાળમાં વયો ગયો, અને દુનિયાને મુઠ્ઠીમાં લઈ લીધી. કોમ્પ્યુટરનો બાપ થઈ ગયો.
અને પછી જ્યાં જાય અહીંયા મોટિવેશનમાં વાતો કરે. ભગવાન કે એવું કાંઈ છે જ નહીં, શું કામ આ બધા ખર્ચા કરો છો મંદિરોના? આપણી બુદ્ધિ શું ન કરી શકે? અમે જો એટલું ભણ્યા છીએ, અમે દુનિયાને મુઠ્ઠીમાં લઈ લીધી છે, ખોટા ટાઈમ ન બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિનું દાન કર્યું હતું સમાજનું સારું કરજે એ માટે, અને મારે હામો મળ્યો બાવડા સડાવ્યા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવા દે, ભલે પછી વાયર તું કરતો જા ભાષણો કરતો હતો, ભગવાને ઉપલી મેમરી ઉડાડી નાખી તો સીધો હમanya બાબા ગાજા બાબા ઉભે રોડે હો મહેસાણા સુધી રોડ ઉપર ચીજીત ભોમ ભોમ. ભગવાન કે લે ભાષણ. પછી ભગવાનને ચૂક મારો નાટક કરતો હોય છે, હાલે જઈને જરાક પરીક્ષા કરી લો. એટલે ભગવાન માણા બનીને ધરતીમાં આવ્યા અને ઉભો રહે કે ઉભો રહે નેચી ઉભું જવું. અરે કે પણ ઉભો રહે નેચી ઉભું જવું કીધું ને કે તારું નામ હું નેચી ખબર, તારું ગામ તક નેચી ખબર, તારા પપ્પાનું નામ તક નચી ખબર, તારા દીકરાનું નામ તક નચી ખબર, તારા દીકરીનું નામ તક નચી ખબર, તારા મિત્રોનું નામ તક નચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને હસવાનું લાગ્યું ને? આ હસવાની વાત નથી. હૃદયમાં હતું તો ઈશ્વર પણ ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ એ છે, એમ આપણા ધર્મને હૃદયમાં રાખો, ભારત માતાને હૃદયમાં રાખો, અને તમે જેને પ્રેમ કરતા હશો ને એનો વાળ વાકો કોઈ નહીં કરી શકે. મગજમાં હશે એનો વાળ વાકો થઈ જાય. રાણા પ્રતાપે આ દેશના ધર્મને હૃદયમાં રાખ્યો, શિવાજીએ આ ધર્મને હૃદયમાં રાખ્યો. એટલે હું ઘણી વાર કહું છું, ઇતિહાસ એટલે શું? ભૂતકાળની વાતોની ભૂલો બીજી વાર ન થાય, ભૂતકાળની ભૂલો વાગોળવી અને એમાં થયેલી ભૂલ બીજી વાર ન થાય, આનું નામ ઇતિહાસ. 75 પાઘડી અકબર ભેગી બેહી ગઈ, રાણા પ્રતાપ આરે ન બેઠી. પણ એ 75 પાઘડી રાણા પ્રતાપ ભેગી બેહી ગયો તો મુગલોના બાપની તાકાત નહોતી ભારતમાં પગ મૂકી શકે ભલામાણા. એની એ જ વસ્તુ શિવાજી જોડે થઈ. શિવાજીનો હગો હાળો હામાં વયો ગયો. લ્યો શું કરી લ્યો, હાથ હાથ આપણા થાય પછી શું કર્યું? અરે છોડો, આઘું નથી જવું. આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ જો ગાદીએ બેસી ગયા હોત, વડાપ્રધાન થઈ ગયા હોત, તો અત્યારે અમુક ભોગવવું પડે, ન ભોગવવું પડત. આવું હવે 24 પછી ન કહેતા. વાત એટલી જ છે, મારો કહેવાનો અર્થ એ છે કે 24 પછી એમ ન કહેતા કે અમે જો તેદી જો જોડાઈ ગયા હોત તો આ ન ભોગવવું પડત. કાળ ચક્ર બદલ રહા હૈ, એ ચક્રના દાતા બની જાઓ. આ દેશને જ્યાં રામની ભૂમિ છે, જ્યાં કૃષ્ણ જન્મા છે. હમણાં જ વાત કરીને કે અમેરિકાના ડોલર ઉપર લખ્યું છે. શું લખ્યું ભાઈ? ના મને અંગ્રેજી નથી આવડતું. હું ભણવા ગયો તેથી ટ્રાફિક હતું. જોકે અંગ્રેજી મને આવડે જ છે પણ હું બોલું નહીં બાપુ. આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું કામ? તમે કોઈ ન સમજાય મારે શું કામ કરવું જોઈએ છે? અરે મેં અમેરિકા જેનું અંગ્રેજી બોલું તો અમેરિકાવાળા નથી સમજી શકતા મને. મારું અંગ્રેજી કંઈ જેમ તેમ નથી, પણ એના ડોલર ઉપર લખ્યું છે. મને ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું. ગોડ વે ટ્રસ્ટ, આઈ ગોડ વે ટ્રસ્ટ. બરાબર? આવું ડોલર ઉપર લખ્યું છે કે હું ભગવાન ઉપર ભરોસો રાખું છું. પણ સાંભળી લે દોસ્ત, તું તો ભગવાન ઉપર ભરોસો રાખશો, પણ અમારી માવુએ તો ભગવાનને રમાડીને મોટો કર્યો છે. એ અમી છે ભલામાના. અમે રામને જન્મ આપ્યો છે, અમે કૃષ્ણને આપ્યો છે. ત્રીજી વાત સાહેબ, આપણે એટલા સનાતનીઓ ભાગશાળી છીએ. બાઇબલને પ્રણામ કરું. બાઇબલનો હું કોઈ ઇનકાર નથી કોઈ ધર્મનો કરતો, પણ ભગવાન ઈશુ બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે આઈ એમ ગોડ. એણે ચોખ્ખું લખ્યું કે પરમ પિતાનો પુત્ર છું. તેનો અર્થ એ છે કે આપણે મોટો ભાઈ છો, એને પ્રેમ કરો. કુરાનમાં ક્યાંય પેગમ્બર સાહેબે એવું નથી લખ્યું કે હું ખુદા છું. એણે એવું કીધું કે હું એનો પેગમ્બર છું, પેગામ દેવા આવ્યો છું, એનો હું ટપાલી છું. બાકી તો બોલ્યો છે તો એ જે બોલ્યો ને એ જ અર્જુનની સામે બોલ્યો છો ભલામણા. એના એ જ શબ્દો અત્યાર સુધી હાલ્યા આવે છે. ગીતાથી બીજો કોઈ ગ્રંથ મોટો ન હોઈ શકે. જે ભગવાન કૃષ્ણએ વાત કરી એની ભાષા અંગ્રેજીમાં આવી, એને આપણે બાઇબલ કહો છો. એ જ ભાષા ઉર્દુમાં આવી, ફારસીમાં આવી, એની લોકો કુરાન કહે છે. 1 ને વત્તા 1 એટલે 2. હિન્દીમાં 1 વત્તા 1 એટલે 2. હવે આમાં બાંધણ થાય છે. 1 કે 2 થાય ને 1 કે 2 થાય, પણ મૂળ તત્વ તો સનાતનનું આપણું જ છે. અને એ સનાતનનું કાળ ચક્ર જ્યારે બદલવા જઈ રહ્યું હોય અને એ ચક્રના હું તમે દાતા બની જાય તો પછી કોઈની તાકાત નથી સાહેબ.
ભરોસો કેટલો છે એના ઉપર. આપણે તમે સાંભળી લો, દર્શને બધા આવતા હોય, પણ કેટલા ભરોસાથી કોણ પગે લાગે ને. હું વિશ્વાસથી કહું સાહેબ, અહીંયા કેવા માણસો શ્રદ્ધાથી, જેને માનની નથી પડી, જેને સન્માનની નથી પડી, અને જ્યાં જગ્યા મળી બેસી ગયા છે સાહેબ. આ બધાયનો ભાવ એક ઊભો થાય છે યાર. કલ્પના તો કરો, અહીંયા દળાય. લાગે ને એકલા બેઠા હોય. બસ ઈશ્વર એક મત બધાને કરી નાખે છે ને, ઈ જ આ વાળીનાથની કૃપા છે, બીજું કાંઈ નથી. ભાઈ આપણે કેટલી શ્રદ્ધા રાખીએ, આપણે કેટલો ભરોસો રાખીએ, એના ઉપર આધાર છે. એમાંય માતાઓ તો કેવડો ભરોસો. આપણા બહેનો જેટલો આપણે, જો ભાઈ આપણે હું તમારી ભેગો છું, પણ બહેનોને જેટલી શ્રદ્ધા એટલે આપણે એમ નહીં. હા, એ જો કોકના લગ્નમાં ગયા હશે તો અહીંયા બે ગીત ગાહે, વરરાજાને રૂડો લગાડશે, વીરો મારો જગમગ જગમગ. અરે મેં હમણાં એક ગીત સાંભળ્યું, આ બાજુ ગવાતું તો હશે ને બેનો, ગીત તો ગાતા જ હોય ને બધા, પણ સૌરાષ્ટ્રમાં ગવાય એટલે અહીંયા ગવાતું છે. ઓલું મોરનું ગીત ગવાય કહેતા હોય તો એક કડી ગાવ. એખાદી બહેનોની વાતો કરીને બહેનો કે મારો અમારી કઈ વાતો જ ન લાવ્યા છે. પણ એક કહું, બહેનો એકલા બેઠા ને, બહેનો એકલા બેઠા ત્યારે એક વાત તો કરે જો, એકલા બેઠા ને ત્યારે એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું. અને વાત 100%ની છે, નહીતર ઊભા વાહડા ઘોડે આટા મારતા હતા અમે. એ તો ભગવાન મહાદેવની પ્રતિષ્ઠા શું કામ થાય બાપ? મહાદેવ મોટા શું કામ? એની બાજુમાં ઉમા બેઠી છે, ભવાની બેઠી છે. ભગવાન રામ મહાન શું કામ? માં જાનકી બાજુમાં બેઠા છે. ભગવાન કૃષ્ણ મહાન શું કામ? બાજુમાં મારી માં રાણી રાધિકા બેઠી છે. બાકી કૃષ્ણના જીવનમાં રાધા ન આવ્યા હોત તો કૃષ્ણ આધા હોત. કોકે કાનાને કીધું કાનમાં, સોરી, રાધાને કીધું કોઈએ કાનમાં, રાધાને પૂછ્યું કોઈએ કાનમાં, હું ભાળી ગઈ કાનમાં. ઈ કૃષ્ણ, ઈ મુરલીધર મહારાજ, ઈ આપણો ઠાકર. એમ શિવ મહાન છે તો બાજુમાં ભવાની બેઠા છે. અને પાછું ફૂલ ફેમિલી પૂજાણું એવું એક જ મહાદેવ સાહેબ. એનો દીકરો ગણપતિ મહારાજ, આપણો બાપ, ગણોનો પતિ, ગુણોનોય પતિ, અને 33 કોટી દેવોનો અધ્યક્ષતા. શું કામ? મોટા નાક વાળો, એની જેવડી કોઈની આબરૂ નહીં. જે કહે ને ફલાણા ભાઈનું નાક બહુ મોટું, ઈ ગણપતિ, ઈ મોટું નાક, ઝીણી દ્રષ્ટિ, આંખ એની ઝીણી છે, પેટ મોટું, સાગર પેટો, ઝીણી એવી વાતે પેટમાં હંગરી રાખે, અને કાન મોટા, ખૂણામાં પ્રાર્થના કરતા હોવ તો મારો બાપ સાંભળી લે. આવા તો એના દીકરા. અને તમે સાંભળો હપ કેટલો આ મહાદેવની પ્રતિષ્ઠા એટલે કહું કેટલો હપ. શિવ હું કહીશ 18 વરણ એક રહેજો, આ શિવ કહીશ, મહાદેવ કહીશ. શિવની પંચાયત જુઓ. ભગવાન શિવનું વાહન શું? નંદી. મા ભવાનીનું વાહન સિંહ. હવે સિંહ ને બળદ ભેગા રહીએ કે રહી છે કે નહીં? ગણપતિનું વાહન તક ઉંદર. મહાદેવની ડોકમાં હવે સાપ ને ઉંદર કોઈ દી ભેગા રહી શકે? મહાદેવ એમ કહે છે કે ઝેર વાળા મારી ભેગા હપીને રહેશો તો તમે કઈ વાડીના મૂલા જ્ઞાતિ વાત કરવા વાળા ભલા માણા, તમે હપીને રહ્યો ને. આ મહાદેવ આપણને પહેલું સૂત્ર આપે છે. શું છે? ઠીક, હા હા હા, લઈ લે. પણ આ જે હું મને મારી વાત કરું એ લઈ લે શોખ જ. પાછું મને વાંચતા આવડે નહીં મારા. એમાં હું લખ્યું હતું મને ખબર નહોતી. એટલે તમારે મને છે ને ખરેખર એક તો પહેલાં તો આ વાઘજીભાઈને તાળીઓથી વધાવો. આ એટલા દિવસથી સંચાલન કરે છે આ માણા. નામ જ વાઘજીઓ, પણ વાઘ જેવું બોલે છે. બહુ સરસ. એટલે હું વાત કરતો હતો એ હું ભૂલી ગયો. વાત લગ્નની કરતો હતો. મૂળ વાત ઉપર વી આવું પછી જે કીધું કે આ બહેનોની માટે કે ભગવાન શિવ મહાન છે, એનું આખું ફેમિલી પૂજાય છે, આખો પરિવાર પૂજાય છે. જેના ઘરમાં મહાશક્તિ હોય એનું પૂજન થતું હોય. એટલે બહેનો ગમે ત્યાં જાય ને, જો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા છે ને તો અહીંયા એ કીર્તન ગાય. આપણે થાળ થતો હોય ને, થાળ પહેલાં એ કીર્તન ગાઈ લે, આરતી ગાય.
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળાને કાબરિયા કીધા વાદીના મન વર્તી લીધા પાતાળ જઈને નાગ નાચ્યા નાગણીઓને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ઉતારો આરતી અને આપણે બેઠા બેઠા બીડીઓ ફૂંકતા વાત હાચી છે વાત હાચી અરે એ ક્યાં કરો બેનો ભેગા થાય તો ઘરી ઘરી પાસે બેન સીધા બેનપણી બનાવી લે છે ઓળખાણ કાઢશે એમાં હપ છે હે બેન તમે ક્યાં ના તક અમે ધાંગધ્રાના તક તો આપણે બે બેનું કહેવાય તક કાં તક પહેલાં અમારે ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં હતી ઘંટી લીધે સંબંધ ચાલુ કરે હે બેન તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો તક કાં તક તમારો અવડો મોટો અંબોડો જોઈને એટલે કહો તક અંબોડો મોટો નથી તારા ભાઈ ટિફિન બાંધ્યું એ વાત કાંઈક ને ક્યાંક વાત કરી લે છે અને આપણે ભેગા થાવ તો હા મામા કતરાવ ક્યાંનો છે ભાઈ હા કે રાજ્ય પ્રોગ્રામમાં તો ઈ જ હતો બહેનોમાં હપ છે પણ વાત કરું કે લગ્ન ગીત જે ગાતા કે મોર તારી સોનાની સાચ એ મોર તારી રૂપાની આ જોજો આની અંદર એક મોટો શોખ છુપાયેલો છે એ તમને કહું છું સાબા
પાથડી